યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ। નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે 96 ભાગ સાંભળ્યા। આજે આપણે 97મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। આહારક શાખાવાળા તૃતીય અને પ્રથમમાં ઉચ્ચારિત સ્વરોનો પ્રયોગ કરે છે। તૈતરી શાખાવાળા દ્વિતીયથી લઈને પંચમ સુધી 4 સ્વરોનું ઉચ્ચારણ કરે છે। સામગાન કરનારા વિદ્વાન પ્રથમ ષડજ, બીજો ઋષભ, ત્રીજો ગાંધાર, ચોથો મધ્યમ, મંદ્ર પંચમ, કુષ્ટ દૈવત તથા અતિસ્વર નિષાદ એ 7 સ્વરોનો પ્રયોગ કરે છે। બીજો અને પહેલો એ તાણીડી તાંડવ પંચ વિશાખદી બ્રાહ્મણના અજ્ઞેયતા કૌથુમ વગેરે શાખાવાળા તથા ભાલગવી છંદોના શાખાવાળા વિદ્વાનોનો સ્વર છે તથા શતપથ બ્રાહ્મણમાં આવેલા આ બંને સ્વર વાજસનેયી શાખાવાળાઓ દ્વારા પણ પ્રયુક્ત થાય છે। આ બધા વેદોમાં પ્રયુક્ત થનારા સ્વર વિશેષ રૂપે બતાવવામાં આવ્યા છે। આ પ્રમાણે સાર્વવૈદિક સ્વર સંચાર કહેવામાં આવે છે। હવે હું સામવેદના સ્વર સંચારનું વર્ણન કરીશ, અર્થાત છાંદોગ્ય વિદ્વાન સામગાનમાં તથા રૂકપાઠમાં જે સ્વરોનો ઉપયોગ કરે છે તેમનું અહીં વિશેષ રૂપે નિરૂપણ કરવામાં આવે છે। અહીં શ્લોક થોડા હશે, પરંતુ તેમાં અર્થ વિસ્તાર વધારે હશે। આ ઉત્તમ વૈરાગ્યનો વિષય સાવધાનીપૂર્વક શ્રવણ કરવા યોગ્ય છે। હે નારદ, મેં તમને પહેલાં પણ ક્યારેક તાન, રાગ, સ્વર, ગ્રામ તથા મૂર્છનાઓના લક્ષણ બતાવ્યા છે, જે પરમ પવિત્ર, પાવન તથા પુણ્યમય છે। દ્વિજાતિઓને ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદના સ્વરૂપનો પરિચય કરાવવો એને જ શિક્ષા કહે છે। 7 સ્વર, 3 ગ્રામ, 21 મૂર્છના અને 49 તાન, આ બધાને સ્વરમંડળ કહેવાય છે। ષડજ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, દૈવત તથા 7મો નિષાદ, આ 7 સ્વર છે। ષડજ, મધ્યમ અને ગાંધાર આ 3 ગ્રામ્ય કહેવાય છે। ભૂવર્કમાં ષડજ ઉત્પન્ન થાય છે, ભૂર્વલોકથી મધ્યમ પ્રગટ થાય છે તથા સ્વર્ગ અને મેઘલોકથી ગાંધાર પ્રગટ થાય છે। આ 3 જ ગ્રામ્ય સ્થાન છે। સ્વરોના રાગ વિશેષથી ગ્રામોના વિવિધ રાગ કહેવામાં આવ્યા છે। સામગાન કરનાર વિદ્વાન મધ્યમ ગ્રામમાં 20, ષડજ ગ્રામમાં 14 તથા ગાંધાર ગ્રામમાં 15 તાન સ્વીકાર કરે છે। નંદી, વિશાલા, સુમુખી, ચિત્રા, ચિત્રવતી, સુખા તથા બલા આ દેવતાઓની 7 મૂર્છનાએ સમજવી જોઈએ। આપ્યયની, વિશ્વભૂતા, ચંદ્રા, હેમા, કપલિની, મૈત્રી તથા બાહતી
આ પિતરોની છાત મૂર્છનાઓ છે. ષડજ સ્વરમાં ઉત્તર મંદ્રા, ઋષભમાં અભિરૂઢતા યા અભિરુદ્રતા તથા ગાંધારમાં અશ્વકાંતા નામવાળી ત્રીજી મૂર્છનાઓ માનવામાં આવી છે. મધ્યમ સ્વરમાં સૌવીરા, પંચમમાં હુશિકા તથા ધૈવતમાં ઉત્તરાયણા નામની મૂર્છતા જાણવી જોઈએ. નિષાદ સ્વરમાં રજની નામક મૂર્છાઓ જાણો. આ ઋષિઓની છાત મૂર્છનાઓ છે. ગંધર્વો દેવતાઓની 7 મૂર્છનાઓનો આશ્રય લે છે. અક્ષલોકો પિતરોની 7 મૂર્છાઓ અપનાવે છે, એમાં સંશય નથી. ઋષિઓની જે 7 મૂર્છનાઓ છે તેમને લૌકિક કહેવાય છે. તેમનું અનુસરણ મનુષ્ય કરે છે. ષડજ સ્વર દેવતાઓને અને ઋષભ સ્વર ઋષિમુનિઓને તૃપ્ત કરે છે. ગાંધાર સ્વર પિતરોને, મધ્યમ સ્વર ગંધર્વોને તથા પંચમ સ્વર દેવતાઓ, પિતરો અને મહર્ષિઓને પણ સંતુષ્ટ કરે છે. નિષાદ સ્વર યક્ષોને તથા ધૈવત સંપૂર્ણ ભૂત સમુદાયને તૃપ્ત કરે છે. ગાનની ગુણવૃત્તિ 10 પ્રકારની છે, અર્થાત લૌકિક વૈદિક ગાન 10 ગુણોથી યુક્ત છે. રક્તપૂર્ણ, અલંકૃત, પ્રસન્ન, વ્યક્ત, વિકુષ્ટ, સલક્ષણ, સમ, સુકુમાર તથા મધુર. આ જ તે 10 ગુણ છે. વેણુ, વીણા તથા પુરુષના સ્વર જ્યાં એકમાં મળીને અભિન્ન જેવા લાગે છે અને તેનાથી જે રંજન થાય છે તેનું નામ રક્ત છે. સ્વર તથા શ્રુતિની પૂર્તિ કરવામાં તથા છંદ તેમજ પાદાક્ષરોના સંયોગ સ્પષ્ટ ઉચ્ચારણથી જે ગુણ પ્રગટ થાય છે તેને પૂર્ણ કહે છે. કંઠ અર્થાત પ્રથમ સ્થાનમાં જે સ્વર સ્થિત છે તેને નીચે કરીને હૃદયમાં સ્થાપિત કરવો અને ઊંચે કરીને મસ્તકમાં લઈ જવો એ અલંકૃત કહેવાય છે. જેમાં કંઠનો ગદગદ ભાવ નીકળી ગયો છે અને કોઈ પ્રકારની શંકા રહી નથી તે પ્રસન્ન નામક ગુણ છે. જેમાં પદ, પદાર્થ, પ્રકૃતિ, વિકાર, આગમ, લોપ, કૃતુંત, ત્રિદત્તિ, સમાસ, ધાતુ, નિપાત, ઉપસર્ગ, સ્વર, લિંગ, વૃત્તિ, વાર્તિક, વિભક્ત્યર્થ તથા એકવચન, બહુવચન વગેરેનું સારી રીતે ઉત્પાદન થાય છે તેને વ્યક્ત કહે છે. જેના પદ અને અક્ષર સ્પષ્ટ હોય તથા જે ઉચ્ચ સ્વરે બોલવામાં આવ્યો હોય તેનું નામ વિકૃષ્ટ છે. ઝડપી, જલ્દીપણું અને વિલંબિત, ધીમું બંને દોષોથી રહિત, ઉચ્ચ નીચ, પ્લુત, સમાહાર, હેલ, તાલ અને ઉપનય વગેરે ઉપપત્તિઓથી યુક્ત ગીતને સલક્ષણ કહે છે. સ્વરોથી અવાપ, નિર્વાપ, ચડાવ ઉતાર ના જે પ્રદેશ છે તેમનો વ્યવહિત સ્થાનોમાં જે સમાવેશ થાય છે તેનું નામ સમ છે. પદ, વર્ણ, સ્વર તથા કુહરણ અવ્યક્ત અક્ષરોને કંઠ દબાવીને બોલવા આ બધા તેના મૃદુ, કોમળ
તે ગીતને સુકુમાર કહેવાયું છે. તો અહીંયા નારદ પુરાણનો 97મો ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે 98મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.